સમન્વય પ્રતિષ્ઠાન દ્વારા ત્રીજી વડોદરા યંગ થિંકર્સ મીટનું સફળ આયોજન, રીઇમેજિનિંગ વડોદરા વિષય પર મંથન. સામાજિક ક્ષેત્રે કાર્યરત સંસ્થા સમન્વય પ્રતિષ્ઠાન દ્વારા તારીખ 3 અને 4 જાન્યુઆરી 2026ના રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા શાખા ખાતે ત્રીજી વડોદરા યંગ થિંકર્સ મીટ VYTMનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષનો મુખ્ય વિષય રીઇમેજિનિંગ વડોદરા, થિંક, ઇમેજિન, ટ્રાન્સફોર્મ વડોદરાની પુનઃકલ્પના, વિચારો, કલ્પના કરો, પરિવર્તન લાવો રાખવામાં આવ્યો હતો. ઇન્ડિયન ફાઉન્ડેશનના સહયોગથી અને કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી KJIT સાવલી દ્વારા સહ પ્રાયોજિત આ કાર્યક્રમમાં વડોદરા અને આસપાસના જિલ્લાઓના 160 જેટલા યુવા નેતાઓ, નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 2 દિવસીય આ સંમેલનમાં શહેરો કેવી રીતે વિચારે છે, યુવા અને શાસન અને સ્માર્ટ વડોદરા 2047 જેવા વિષયો પર સત્રો યોજાયા હતા. આ ઉપરાંત ટ્રાફિક સુરક્ષા, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જેવા નાગરિક જીવનના મુદ્દાઓ તેમજ વારસો અને આધુનિકતા વચ્ચે સંતુલન જેવા વિષયો પર પેનલ ચર્ચાઓ કરવામાં આવી હતી. યુવાનોએ ડિઝાઇન થિંકિંગ વર્કશોપ અને આઈડિયા પ્રેઝન્ટેશન દ્વારા શહેરના વિકાસ માટે નવીન વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રતિષ્ઠિત વક્તાઓમાં ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના મેન્ટર સ્ટ્રેટેજિસ્ટ અમિત ભટ્ટનગર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ તથા ટ્રાફિક વિભાગના પશ્ચિમ ઝોનના ACP DM વ્યાસ તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બોટની વિભાગના પ્રોફેસર પદ્મનાભીનગર, મેનેજમેન્ટ ડિઝાઇનર્સના સ્થાપક હેતુક પટેલ, આહવા ડાંગના HDM સુશ્રી કાજલ અંબાલિયા, વડોદરા મત વિસ્તારના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા નિકિતિન કોન્ટ્રાક્ટર FGIના પ્રમુખ અને સી લિંકેજીસ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સમીર ખેરા, વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને ઝાયડેક્સ ગ્રુપના ચેરમેન અને MD ડોક્ટર અજય નાકાનો સમાવેશ થાય છે. સમન્વય પ્રતિષ્ઠાનના કન્વીનર અને દિલ્હી યુનિવર્સિટીની લાલ આનંદ કોલેજના ચેરમેન ડોક્ટર જીગર ઇનામદારે જણાવ્યું હતું કે વડોદરા યંગ થિંકર્સ મીટ એક એવું મંચ છે જ્યાં નવીન વિચારોનો અમલ થાય છે. અમારો ઉદ્દેશ્ય વડોદરાને પ્રગતિ અને સર્વ સમાવેશકતાનું એક મોડેલ બનાવવાનો છે. યુવા પેઢીના આ અસાધારણ વિચારો મને ખાતરી અપાવે છે કે તેઓ જ 2047 સુધીના ભારતના વિકાસના સાચા સારથી છે. આ સંમેલને વડોદરાના વિકાસના માધ્યમથી વિકસિત ભારત 2047ના રાષ્ટ્રીય સંકલ્પનો પાયો નાખ્યો છે. આ કાર્યક્રમે એ વાત પર ભાર મૂક્યો હતો કે શહેરોનું પરિવર્તન જ દેશની પ્રગતિ આવી છે.